આપ જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીશું સમાચારોની। જે અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં લૂંટાયો છે આંગડિયા પેઢીનો કર્મચારી। શહેરના વસંતનગરમાં ₹40 લાખની લૂંટની ઘટના બની છે। કાર ચાલકને આંતરી 40 લાખ ભરેલી બેગ લઈ લૂંટારૂ ફરાર થયા છે। આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને જતા કાર ચાલકને આંતરી લૂંટી લેવા આવ્યો છે। બે બાઇક પર સવાર 3 શખ્સોએ કાર રોકાવી અને લૂંટને ચલાવી છે। કૃષ્ણનગર પોલીસ, ડીસીપી ઝોન 4, એલસીબી ક્રાઇમ બ્રાન્ચની ટીમો ઘટના સ્થળ પર છે। લૂંટારુઓનું પગેરું મેળવવા શહેર પોલીસના ધામા જોવા મળ્યા છે। તો હાલ જે પ્રમાણેની ઘટના છે તો થોડા વખત અગાઉ આવી જ એક ઘટના અમદાવાદના એસજી હાઈવે પર બની હતી, જે આવી જ રીતે લાખોની લૂંટ ચલાવવામાં આવી હતી। પરંતુ હવે બીજી આવી ઘટના સામે આવી છે, જ્યાં 40 લાખની લૂંટ અને આંગડિયા પેઢીનો કર્મચારી આ સમગ્ર ઘટનામાં લૂંટાયો છે। શહેરના વસંતનગરમાં 40 લાખની લૂંટ થઈ છે। કાર ચાલકને આંતરી 40 લાખ ભરેલી બેગ લઈ આ લૂંટારૂ ફરાર થયા છે। આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને જતા આ કાર ચાલકને આંતરીને લૂંટી લેવાયો છે। બે બાઇક પર સવાર 3 શખ્સોએ કારને પહેલા રોકાવી હતી અને ત્યારબાદ તેમની જે રેગ્યુલર મોડસ ઓપરેન્ડી હોય તેમ કાર ચાલકનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ અને ત્યારબાદ 40 લાખની લૂંટને અંજામ આપવામાં આવ્યો। કૃષ્ણનગર પોલીસ, ડીસીપી ઝોન 4, એલસીબી ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ ઘટના બાદ ઘટના સ્થળ પર પહોંચી છે અને લૂંટારુઓનું પગેરું મેળવવા માટે પોલીસના ધામા છે। સંવાદદાતા યુનુસ ગાઝી ફોનલાઈન પર છે। યુનુસ, 40 લાખની લૂંટની ઘટના, કેવી રીતે આ લૂંટને અંજામ આપવામાં આવ્યો છે અને હાલ શું કાર્યવાહી? ખાનગી કંપનીના માલિકના ભાઈ હરિભાઈ રંગોળિયા પોતાની ટાટા ટિયાગો કારની અંદર બાપુનગર જયંતિ સોમા આંગડિયામાંથી ₹40 લાખ લઈને ભક્તિ સર્કલ નિકોલ પોતાના ઘરે જઈ રહ્યા હતા। તે સમયે બાપુનગર હીરાવાડી નજીક બે બાઇક ઉપર આવેલા 3 જે અજાણ્યા શખ્સો હતા તેઓએ ઝઘડો કરીને કાર રોકી હતી અને ગાડીને કેમ ભટકાવી તેઓ કહીને કાર બળજબરીપૂર્વક ઊભી રાખી હતી અને બીજી તરફ કારના કાચ ખોલાવીને તેમાંથી 40 લાખની રકમ ભરેલો થેલો હતો તે લૂંટીને ફરાર થઈ ગયા હતા। અચાનક જ બનેલી આ ઘટનાને કારણે હરિભાઈ રંગોળિયા જે કાર ચાલક છે તેઓ સમજી ન હતા કે તેઓની સાથે વાસ્તવમાં શું બન્યું છે, પરંતુ થોડા સમય પછી કૃષ્ણનગર પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ કૃષ્ણનગર પોલીસ, ઝોન 4, એલસીબી તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમો હવે જે બે બાઇક સવાર જે હતા તેઓના વર્ણનના આધારે તેઓની તપાસ શરૂ કરવામાં આવેલી છે। હાલ કૃષ્ણનગર પોલીસ દ્વારા ₹40 લાખનો થેલો લૂંટી જવા મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। યુનુસ, આવી ઘટના વારંવાર બને છે। અમદાવાદમાં થોડા મહિના પહેલા પણ આવી જ રીતે એસજી હાઈવે પર લૂંટની ઘટના બની હતી। એટલે કે કહી શકાય કે લૂંટારુઓ સતત બેફામ બની રહ્યા છે। કડકમાં કડક કાયદા લાવવામાં આવે છે, પોલીસ દ્વારા અલગ અલગ કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં આવી ઘટનાઓ તો વધતી જ જાય છે। ખૂબ જ ચિંતાનો વિષય। શહેરના જુદા જુદા વિસ્તારોમાં સમયાંતરે આ પ્રકારની ઘટનાઓ બનતી જ હોય છે, પરંતુ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ તથા જે અન્ય એજન્સીઓ છે તેઓ સંકલનમાં લઈને આ લૂંટારુઓનું પગેરું મેળવવાની અને જે અસામાજિક તત્વો છે તેઓને નશ્વર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે। પરંતુ જરૂરથી ચિંતાજનક બાબત છે કે આ પ્રકારની જે ઘટનાઓ બને છે છેવાડાના વિસ્તારોની અંદર મુખ્યત્વે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ જોવાનું હવે એ છે કે આ ઘટનામાં સંડોવાયેલા જે આરોપીઓ છે તેઓને ક્યાં સુધીમાં અમદાવાદ પોલીસ ઝડપી પાડે છે। આભાર યુનુસ સમગ્ર માહિતી બદલ। તો હાલ જે પ્રમાણેની ઘટના બની છે, 40 લાખની લૂંટની ઘટના, આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે। ગાડી રોકી અને ગાડીને કેમ અથડાવી તેમ જણાવીને 40 લાખ ભરેલી જે બેગ હતી તે લઈને આ આરોપીઓ ફરાર થઈ ગયા છે। હવે આ આરોપીઓની તપાસ તેજ કરી છે। અલગ અલગ જે પોલીસ કર્મચારીઓની ટીમ છે, અધિકારીઓ છે, તેમજ એજન્સીઓ હાલ સ્થળ પર પહોંચી છે અને આખી આ ઘટના કેવી રીતે બની તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। પરંતુ વારંવાર અમદાવાદમાં જે પ્રમાણેની ઘટના બને છે તે ચિંતાનો વિષય ચોક્કસથી